તથા મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સદગુરુ તમ નમામિ તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. અહીં વિદ્યાર્થીઓના તજુર્મય અને વ્યાસ સ્વરૂપ મારા ગુરુજનોને શૌર્યરાજસિંહના પ્રણામ. આજે હું ગુરુ પૂર્ણિમા જેવા પવિત્ર અને પાવન તહેવાર વિશે થોડાક વિચારો રજૂ કરવા આવ્યો છું. જેના પહેલા હું એક પંક્તિ કહેવા માંગીશ कि जिंदगी के लिए जान जरूरी है, जीने के लिए अरमान जरूरी है. कि जिंदगी के लिए जान जरूरी है, जीने के लिए अरमान जरूरी है. और किसी की जिंदगी में चाहे जितने गम हो, पर आज के गुरु पूर्णिमा के इस पवित्र दिन पर मेरे लिए शाश्वत इंटरनेशनल स्कूल के हर एक टीचर्स के चेहरे पे मुस्कान जरूरी है. ભારતીય સંસ્કૃતિમાં ગુરુનું સ્થાન એ ભગવાન કરતાં પણ ઊંચું માનવામાં આવે છે. માતા એ જન્મ આપે છે, પિતા એ જીવન શીખવાડે છે, ગુરુ એ જ્ઞાન આપે છે, સારા અને ખરાબનો ભેદ સમજાવે છે અને જીવનમાં સાચા માર્ગ પર ચાલવાની પ્રેરણા આપે છે. ગુરુ એટલે ઊંડા અંધારેથી પરમ તેજે તું લઈ જા. અને એથી આગળ આ ગુરુ વિશે હું એટલું તો ચોક્કસ કહીશ કે ગુરુ વિના જ્ઞાન ન નીપજે, ગુરુ બિન મીટે ના ભેદ. ગુરુ બિન સજ્જઈ ના તરે ભલે વાંચો ચારે વેદ. ગમે તેટલા વેદો વાંચો, ગમે તેટલા થોથા વાંચો, પરંતુ ગુરુ વિના બધું જ નિર્થક. એટલે જ કહેવાયું છે ને કે જિંદગી કાલિક થી, कि जिंदगी कालिक थी ना रंगों का ठहराव था. जिंदगी तो उजागर तब हुई जब इसमें गुरु नाम का भी एक भाव था. ગુરુ માત્ર પુસ્તકનું જ્ઞાન જ નથી આપતા, પરંતુ જીવનમાં દરેક આવનાર પડકારનો સામનો કરવાની શક્તિ આપે છે, સારા સંસ્કાર આપે છે. તેથી જ તો કહેવાય છે કે ગુરુ વિના જ્ઞાન નહીં, જ્ઞાન વિના ઉજ્જવળ ભવિષ્ય નહીં. કહેવાય છે કે જ્યારે એક પરિવારમાં એક દીકરાનો જન્મ થાય છે ત્યારે બાપને શસ્ત્ર મળી જાય છે, વારસદાર મળી જાય છે. અને ત્યારે એ જ પરિવારમાં જ્યારે એક દીકરીનો જન્મ થાય છે ત્યારે બાપને શાસ્ત્ર મળી જાય છે. પરંતુ આ શસ્ત્ર અને શાસ્ત્રને તેમની મંજિલ સુધી પહોંચાડનાર, આ દીકરા અને દીકરીનો ભેદ મટાવનાર જો કોઈ છે તો તે માત્ર એક શિક્ષક સમાજ છે. અને માત્ર વિદ્યાર્થી જ નહીં, પરંતુ સંપૂર્ણ સમાજને જો કોઈનામાં બદલવાની તાકાત કે યોગ્યતા છે તો તે માત્ર શિક્ષક સમાજ છે. એટલે જ કહે છે કે જો આજનો ગુરુ કદાચ એક શિક્ષક આજનો ગુરુ ના હોય તો ચાલે, પરંતુ એક ગુરુ હંમેશા એક શિક્ષક હોવો જોઈએ. એ કદાચ એટલે જ ચાણક્યએ કીધું હતું કે એક શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય और निर्माण उसकी कोख में पलते हैं. कि धरती कहती, अंबर कहता, सबका यही तराना है, गुरु आपके ही होने से रोशन हुआ जमाना है. વિચલિત કરી શકતો નથી, પવનનો વંટોળ પણ જેને વિચલિત કરી શકતો નથી, જો દુનિયામાં નેત્ર કટાક્ષથી પણ ઘેદાતો નથી, તેવા શિક્ષકો અને આવા મારા વાત્સલ્ય મૂર્તિ ગુરુજનોને હું કહેતા ખૂબ ગર્વ અનુભવું છું કે કદાચ જો એક ડૉક્ટર ભૂલ કરે ને તો તે ઓપરેશનમાં છુપાઈ જાય, જો કદાચ એક વકીલ ભૂલ કરે તો તે માત્ર એક કેસ હારી જાય, જો એક એન્જિનિયર ભૂલ કરે તો તે ચણાઈની બિલ્ડિંગમાં છુપાઈ જાય, પરંતુ જો એક શિક્ષક ભૂલ કરે તો विचारो तो खरा कि सपने हमारे बंद पिंजरे में कैद थे, कि सपने हमारे बंद पिंजरे में कैद थे, उन्हें उड़ान दी आपने, खुला आसमान और नई मुस्कान दी आपने. पर तो थे पर सुकून न था, पर तो थे पर सुकून न था, उड़ तो सकते थे पर जुनून न था. जब हौसलों की छाया पड़ी आपकी तब उड़ना सीख गए, अब हवाओं से भी क्या तूफानों से भी लड़ना सीख गए. મિત્રો, આ શિક્ષકોએ જ આપણને શીખવાડ્યું છે કે તूफान में ताश का घर नहीं बनता, रोने से बिगड़ा मुकद्दर नहीं बनता. दुनिया को जीतने का हौसला रखो, क्योंकि एक हार से कोई फकीर और एक जीत से कोई सिकंदर नहीं बनता. અને અંતમાં પરમ જ્ઞાની, જ્ઞાનના ઉપાસક અને અંધકારમાં તેજનો લીસોટો પાથરનાર થવા મારા ગુરુજનોને હું અંતમાં એટલું જ કહીશ કે જો તમે દ્રોણાચાર્ય તો હું અર્જુન બની બતાવીશ, જો તમે સાંદીપની તો હું કૃષ્ણ બની બતાવીશ, જો તમે રામ તો હું હનુમાન, અને જો તમે બલરામ તો હું દુર્યોધન બની બતાવીશ. અસ્તુ. જય હિન્દ.